બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને એગ્રી કોમોડિટીઝ પર નજર કરી લઈશું. એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું. અને એગ્રી કોમોડિટીમાં આજે ઘણી સારી ખરીદારી જોવા મળી છે. મસાલા પેકથી શરૂઆત કરીએ તો હળદરમાં 6.5% જેવી મજબૂતી આવતી દેખાઈ, ધાણામાં 4% જેવી મજબૂતી, જીરું થોડું ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યું, પણ હળદર અને ધાણા સારા મજબૂતી દર્શાવ્યા. કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ ખરીદારીને અને આની પાછળ કયા કારણો કામ કર્યા? આગળ આપની સલાહ કઈ રીતે રહેશે? આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જીરામાં હજી પણ મને બહુ તેજી નથી દેખાઈ રહી, કારણ કે જે ડિમાન્ડ જે છે બહુ જ ખાસ છે. ચાઇનાથી અત્યારે ખાલી બાંગ્લાદેશથી છે એરાઇવલ જે સ્ટાર્ટ થઈ ગયું છે, અને અત્યારના જે ફ્રેટના ચાર્જિસ વધેલા છે એટલે આપણું કોમ્પિટિટિવ એ નથી. એટલે જીરામાં મને લાગે છે કે હજી પણ પ્રાઇસીસ જે છે એ થોડાક દબાવમાં જ રહેશે, એમાં બહુ મોટી તેજી નથી. હળદરની વાત કરીએ તો હળદરમાં ઓલરેડી સારી એવી આપણને તેજી આજના દિવસમાં જોઈ છે, બે ટ્રેડિંગ સેશનમાં જોઈ છે ને પ્રાઇસીસ જોઈએ તો એરાઇવલ સ્ટાર્ટ થયા છે, બટ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં એરાઇવલ થોડાક સ્લો છે અને ડિમાન્ડ લાગી રહી છે કે આ વખતે વધી શકે છે. એટલે હળદર ને ધાણા એમાં હજી પણ તેજી એક્સપેક્ટેડ છે. હળદરની વાત કરીએ તો 16,500ના ટાર્ગેટમાં ટ્રાય કરી શકાય છે 15,500 સ્ટોપ-લોસથી, અને ધાણામાં પણ અત્યારના જોઈએ તો એક્સપેક્ટેડ છે કે 13,000 સુધીનો લેવલ્સ જે આવી શકે છે. પાઇપલાઇન ધાણામાં બહુ ઓછી છે, ખાલી છે, એટલે નવો માલ આવશે અને વધારે આવશે મંડીમાં, પછી જ પ્રાઇસીસ જે છે એમાં થોડીક મંદી જોવા મળી શકે છે. એટલે અત્યારના 12,200ની આસપાસ બાય કરી શકાય 12,800ના ટાર્ગેટથી, અને 11,900ના સ્ટોપ-લોસ રાખી શકાય ધાણામાં. ઓકે, તો હળદર અને ધાણામાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. હળદરને માટે 16,500ના ટાર્ગેટ અને 15,500ના સ્ટોપ-લોસને ધ્યાને રાખો. અને ધાણાની જો વાત કરીએ તો અહીંયા આગળ 12,800થી લઈને 13,000 સુધીના ટાર્ગેટ બની શકે છે. 11,900નો સ્ટોપ-લોસ તમે ધ્યાને રાખો તો ધાણા અને હળદરમાં મસાલા પેકમાંથી ખરીદી કરો. હવે આપણે વાત કરી લઈએ ગુવાર પેકની. અહીંયા પણ ખરીદારી રહી, લગભગ 4%થી 5%ની વચ્ચેની મજબૂતી સાથે ગુવાર પેકમાં આજના દિવસે કામકાજ રહ્યું. ગુવાર ગમમાં 5% મજબૂતી અને ગુવાર સીડમાં 4%ની મજબૂતી. ભાવિકજી, ગુવાર પેકમાં આજે જે ખરીદારી આવી છે એને કઈ રીતે સમજવી જોઈએ અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? 2025માં આપણે જોયું તો ઓલરેડી ગુવાર પેકમાં કોઈ ખાસ મુવમેન્ટ આવી નથી. ઇનફેક્ટ છેલ્લા 2 વર્ષથી કોઈ મુવમેન્ટ નથી. 2026 લાગે છે કે એમાં તો પ્રાઇસ વધશે ડેફિનેટલી, અને ગુવાર તો ના હતો અત્યારના હજી મને લાગે છે કે પ્રાઇસીસ વધારે હોત. ઓવરઓલ જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધી રહ્યા છે એ રીતે લાગી રહ્યું છે કે ડ્રિલિંગ માટે ગમની જે એક્સપોર્ટ ડિમાન્ડ છે ખાસ કરીને વધી શકે છે. એટલે આજના દિવસમાં આપણે જોયું કે સીડના કરતાં ગમ જે છે એમાં વધારે તેજી દેખાઈ રહી છે. ઓવરઓલ પણ મારો જો વ્યૂ સીડ અને ગમમાં હોય તો આઈ થિંક ગમ મને વધારે પ્રેફરેબલ છે લોંગ પોઝિશન્સ માટે. તો કાલે થોડું પણ કરેક્શન આવે છે 10,600 10,500ની આસપાસ, તો 11,000ના ટાર્ગેટથી બાય કરી શકાય. 10,300નો સ્ટોપ-લોસ રાખી શકાય છે. ગમની પાછળ સીડમાં પણ આપણને તેજી જોવા મળી, પણ સીડ 5,800નો એક બહુ સ્ટ્રોંગ હર્ડલ છે, એ બી ત્યાં અટકી શકે છે. એટલે કાલના દિવસમાં 5,650 5,700ની આસપાસ આવે, એકવાર 5,800ની આસપાસના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. સ્ટોપ-લોસ રાખી શકાય 5,600નો, અને જો 5,800ની ઉપર સીડ બંધ આવે છે આપણને ફરી તેજી જોવા મળી શકે છે 6,000 સુધી. ઓકે, તો ગુવાર પેકની વાત કરી લઈએ તો ગુવાર ગમમાં ખરીદી કરવાની સલાહ છે. 10,600ની આસપાસથી ખરીદારી કરો. 11,000નો ટાર્ગેટ અને 10,300નો સ્ટોપ-લોસ બની શકે છે. અને ગુવાર સીડને માટે જે સલાહ છે 5,650 5,700ના લેવલ્સથી બાઇંગ કરો. 5,800ના ટાર્ગેટ અને 5,600નો સ્ટોપ-લોસ. 5,800ની ઉપર બંધ થાય છે તો આગળ 6,000ના લેવલની પણ શક્યતા આપણે જોઈ રહ્યા છીએ. તો ગુવાર પેકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત કોકુડ કપાસિયા ખોળમાં પણ આજે આપણને 1.5% જેવી મજબૂતી બનતી દેખાય. અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે ભાવિકજી? ડિમાન્ડ આપણે એનિમલ ફીડ સેક્ટરમાં જોઈએ તો સ્ટેબલ છે કપાસિયા ખોળ માટે, અને સિઝનલ સપ્લાય જે છે એ થોડુંક ઓછું થયું છે, એટલે એના લીધે પ્રાઇસીસ જે છે એ આપણને તેજી જોવા મળે છે. એક્સપેક્ટેડ છે કે મે બી 2026માં એક નવો હાઈ પણ બનાવી શકે છે, કારણ કે આની પહેલા પણ આપણે જોયું કે 3500ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળે છે. પણ આજે આપણે જોયું કે 3500ની ઉપર એ બંધાયો છે, 3600ની આસપાસ ચાલી રહી છે. એટલે આમાં નવી એક તેજી મને દેખી રહી છે 3750થી 3800 સુધીનું
તો આમાં શોર્ટ કરવાની બિલકુલ સલાહ નથી. કોઈ પણ ડીપ મળે છે 3600 થી 3550 ની આસપાસ, તો 3500ના સ્ટોપ લોસથી પોઝિશનલ ટાર્ગેટ રાખી શકાય છે 38નો ટાર્ગેટ માટે. ઓકે, તો 3800 સુધીના પોઝિશનલ ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. 3500નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ કપાસિયા ખોળની વાત કરીએ. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી બજારમાં આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.